સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 3 માં આવેલ નૂરે મોહમ્મદ સોસાયટી, રામનગર સોસાયટી, ભરતનગર, રહીમનગર, સમંદર પાર્ક અને વિવેકાનંદ 3 માં આસપાસના વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી મેઇન લાઇન પાણીની તૂટી ગઈ છે, જેના કારણે હજારો લીટર પાણી બિનજરૂરી રીતે રોડ પર વેડફાઈ રહ્યું છે અને સમગ્ર વિસ્તારના લોકો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરતા મેઇન લાઇન પાણીની તોડી નાખવામાં આવી છે અને હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। વોર્ડ નંબર 3 નૂરે મોહમ્મદ સોસાયટી, રામનગર સોસાયટી, ભરતનગર, રહીમનગર, સમંદર પાર્ક, વિવેકાનંદ 3 વિસ્તારના લોકોને ઘરે આવવા જવામાં અને દવાખાને જવું હોય તો પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં 7000 પબ્લિક રહે છે અને 3 દિવસથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। રોડ ઉપર આ વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ગયા છે। આ વાતને ગંભીરતાથી લેવા કલેક્ટર સાહેબ, નગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર, એન્જિનિયરો કોઈ પણ આવતા નથી અને કામગીરી કરતા નથી। પાણી પીવા માટે પણ માણસોને પૂરતું પાણી મળી રહ્યું નથી અને પાણી માટે ટેન્કર સિસ્ટમ ચાલી રહી છે, જ્યારે રોડ ઉપર પાણી હજારો લીટર વેડફાઈ રહ્યું છે। પડતા નહીં હવે હરવે આ બાજુ કાઢી લો કૂટર। હા, તમે વિચારો કે હજારો લીટર રોડ ઉપર વેડફી રહ્યું છે। આ બેન જો અત્યારે પડતા બેચા, આ લેડીઝોને નીકળવું હોય, જવું હોય, આવવું હોય તો પણ તકલીફ પડી રહી। બેનને પગની તકલીફ છે બિચારાઓને, છતાં આ વોર્ડ નંબર 4 કયો ભાઈ વોર્ડ આવે છે? વોર્ડ નંબર 3 આવી રહ્યો છે। ભાઈ શું સમસ્યા છે બોલો? હા, અહીંયા કાલનું પાણી આવી રીતે વહી રહ્યું છે, જ્યાં પાણી અત્યારે પાણીનો એટલો પ્રોબ્લેમ છે, પાણી ક્યાંય મળતું નથી પૂરું। હા, છતાં આ લોકો આટલો પાણીનો જાણે તલાવડું મોટું ભરાઈ ગયું હોય। તમે વિચારો, હાલાકી એટલી બધી છે હા, કે ચાલી પણ નથી શકતા। હા, ઓછામાં ઓછા અહીંયા કોઈ ધ્યાન દેવાવાળું છે ને। આની પાછળ ઓછામાં ઓછો માની લ્યો કે 5 થી 7000 વસ્તી રહેતો આ એરિયો છે, જેને નાનું એવું ગામ કહેવામાં પણ આવે। આ વિસ્તાર કયો આવે છે પાછળનો? વિસ્તાર છે પાછળ વિવેકાનંદ 3, નૂરે મોહમ્મદી સોસાયટી, સમંદર પાર્ક, રહીમનગર, રામનગર, બરોબર, બધાને લગતો આ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર અત્યાર સુધીમાં આને રોડ પણ નથી આપવામાં આવતો, નથી કોઈ મ્યુનિસિપાલિટી ધ્યાન આપવામાં આવતું। અહીંયા એટલું પાણીનો વ્યય આજ થઈ ગયો છે કે સુરેન્દ્રનગરને પાણી પૂરતું થઈ જાય એટલો પાણી અહીંયા નીકળી ગયેલ છે। સુરેન્દ્રનગર મહા કમિશનર સાહેબને કહેવાનું, કલેક્ટર સાહેબને કહેવાનું ને ધારાસભ્ય સાહેબને કહેવાનું કે માણસોને પીવાનું પાણી નથી મળી રહ્યું, બરોબર। આ વિસ્તારમાં આ 3 નંબર વોર્ડ આવી રહ્યો છે, માણસોને હાલાકી છે। સુરેન્દ્રનગરમાં ટાઈમસર પાણી નથી મળી રહ્યું, ટેન્કર સિસ્ટમ ચાલી રહી છે અને અત્યારે તમે જુઓ કે આ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। તમે વિચારો કે હજારો લીટર પાણી રોડ ઉપર જઈ રહ્યું છે, મેઇન લાઇન તોડી નાખવામાં આવી છે, છતાં સુરેન્દ્રનગર તંત્ર નિષ્ક્રિય। માણસોને જવું હોય, આવવું હોય દવાખાને તો પણ સમસ્યા ભોગવવી પડે છે અને આ વિસ્તારમાં એટલી ગંદકી, કાદવ કીચડ જે આ મેઇન લાઇન તૂટ્યા પછી થઈ છે, મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે, જેના કારણે નાના બાળકો માંદા પડી રહ્યા છે। અહીંયા 108 કે દવાખાને જવું હોય તો એમ્બ્યુલન્સ કે કોઈ વાહન કે રિક્ષા નીકળી નથી શકતી, એવી હાલત છે। તમે વિચારો કે આ રિક્ષાઓને પણ નીકળવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે, તો માણસોને દવાખાને કઈ રીતના પહોંચાડે? તમે વિચારો કે આ વિસ્તારના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।